ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 જુલાઈ ને સોમવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી 12 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તેના લીધે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે। તેમજ આગામી 12 કલાક દરમિયાન સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી તથા જામનગર, જૂનાગઢ તેમજ પોરબંદર, અમરેલી તથા દ્વારકા અને કચ્છ સહિત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તેમજ ભાવનગર, વડોદરા, રાજકોટ, ખેડા, દાહોદ અને ગીર સોમનાથ, મોરબી સહિત જિલ્લામાં આગામી 12 કલાક માટે ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ દાહોદ, ડાંગ, તાપી, પાટણ સહિત જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે। તેમજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 208 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે। જૂનાગઢ જિલ્લામાં અંધરાધાર વરસાદ વરસ્યો છે। વંથલીમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ વરસ્યો છે। વિસાવદરમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ જૂનાગઢમાં પણ 11.5 ઇંચ વરસાદ નોંધાયો છે। કેશોદમાં 10 ઇંચ, જ્યારે ખંભાળિયામાં 9.25 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ કલ્યાણપુરમાં પણ 8 ઇંચ, મેદરડામાં 7.5 ઇંચ, બારડોલીમાં 7 ઇંચ, નવસારીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ જલારપુરમાં 7 ઇંચ, પલસાણમાં 6 ઇંચ, ભેસાણ, મહુવામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ મોરબી, મહુવામાં પણ 6 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં આવતીકાલે સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા તથા નર્મદા, ભરૂચ, તાપી, જામનગર, પોરબંદર, મોરબી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તેમજ ગુજરાતમાં 5 જુલાઈથી 12 જુલાઈ દરમિયાન ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।